ચૂંટણી કોઈ પણ હોય, રાજકારણીઓ ચૂંટણીની તારીખો જાહેર થતા જ તાત્કાલિક મોટી મોટી વાતો કરવા લાગે છે, મોટા મોટા વાયદાઓ કરવા લાગે છે અને આ વાતો અને વાયદાઓ બીજી ચૂંટણી ન આવે ત્યાં સુધી જ એમની તેમ જ રહે છે અને બીજી ચૂંટણી આવતા જ ફરી કામગીરી કર્યાના દેખાડા પણ થવા લાગે છે. અમને આવું કેમ લાગ્યું કે આ માત્ર વાતો જ છે? કારણ કે અમે ગ્રાઉન્ડ પર જઈને સીધો જ જનતા સાથે સંવાદ કર્યો અને આજે વાત કરી છે એ જ પ્રજાનો બળાપો છે જે તેમણે અમારી સમક્ષ ઠાલવ્યો છે. આજે જાણીએ કે ચૂંટણી પહેલા કેમ જુનાગઢની જનતા ચૂંટણીના બહિષ્કારની વાતો કરી રહી છે. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અમારી ટીમ જ્યારે જુનાગઢ પહોંચી ત્યારે ત્યાંની જનતાએ પાણી, રોડ, રસ્તા અને ગટરની સુવિધાઓને લઈને ખૂબ રોષ ઠાલવ્યો. રાજનેતાઓ જે સુવિધાઓની વાતો કરી છે તેની વાસ્તવિકતા જુનાગઢની જનતા પાસેથી જ જાણીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ઉમેદવારો હવે મેદાને ઉતર્યા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જુનાગઢનો માહોલ કેવો છે તે વિશેની માહિતી સાથે જ અમે સીધી વાત કરીશું અહીંયાના સ્થાનિકો સાથે. જે રીતના, શું નામ છે આપનું? હંસાબેન. કેવી સુવિધાઓ છે અત્યારે અહીંયા જુનાગઢમાં? સુવિધાઓ હાવ છે જ નહીં. અને અટાણ સુધી ચૂંટણી આવે ને તો એમ કે અમે આ કરી દેવું ને અમે આ કરી દેવું, કાંઈ અહીંયા થતું નથી. રોડ આ જો આ બધું એમને હાલત જ છે. પાણી પૂરું પડતું નથી. પાણી ચોથે દી આવે તો પાણી પૂરું થાય ને તો બાયુના કામ કે છે ને જ કરવું. મહિલા સશક્તિકરણની વાતો સરકાર કરે છે ને મહિલાઓને બધી સુવિધા પૂરી પાડવાની વાતો કરે છે. પૂરી પાડે છે સરકાર? નથી પાડતી સરકાર. ચૂંટણી તારીખ એમ કે અમે બધું બનાવી દેવું, અમે બધું કરી દેવું, રોડ હરખા કરી દેવું, પણ કાંઈ થયું નથી હજી. તમારા વોર્ડના કોર્પોરેટરોને તમે ઓળખો છો? એ નથી ઓળખતી. એ ભાઈ પછી એ મને નથી ખબર ભાઈ કે કોર્પોરેટર તમારા વોર્ડના કોર્પોરેટરોને આમાંથી કોઈ મહિલા ઓળખે છે? એ અમારે કોર્પોરેટર છે મનુભાઈ મોકરિયા. એ અહીંયા આવે છે લોકો વચ્ચે પ્રશ્ન લોકો નથી અને કદાચ આવે તો પણ વ્યવસ્થિત જવાબ પણ નથી આપતા. હું ચોમાસાની વાત કરું છું. અમારે ઘર આગળ કમર સુધી પાણી ભર્યું હોય છે, છતાં ભાઈ એનો કોઈ નિકાલે પણ નથી. અમારા ફળિયાઓમાં પાણી ભર્યું હોય છે, આખું ઘરની અંદર પાણી આવે, છતાં બી કોઈ જોવા પણ નથી આવતા. અને રોડ પણ અહીંયા એ બાજુ વ્યવસ્થિત નથી. પેલાની જે ગટોરોની કુંડીઓ છે એમાં કોઈ વ્યવસ્થા નથી. હાવ ભાંગતોડ વાળી કુંડીઓ હાલે છે અત્યાર સુધીમાં, જયારે પહેલાથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારની. જે રીતના સફાઈની કામગીરી કેવી છે? સફાઈ અહીંયા કેવી થાય છે? જુનાગઢ નગરપાલિકા છે તે સફાઈ રાખે છે અહીંયા જુનાગઢ? સફાઈ ક્યારેક આવે ને ક્યારેક આવતા જ નથી. અને રોડની સુવિધા નથી અને ગટરની નથી. પાણી કેટલા દિવસે મળે છે? 4 દિવસે. 4 દિવસે પાણી આવે છે. હાલાકી પડે છે પાણી આટલું 4 દિવસે એક જ વખત? હાલાકી તો પડે ને. પાછું પાણી ગંધારું પાણી હોય છે, પીવા લાયક પાણી નથી. ખાલી વાપરવા પૂરતું હાલે, બાકી બધા સતાપી લોકો પીવે જ છે એ પાણી. જે ચૂંટણી આવતી હોય છે, ઉમેદવારો અનેક વાયદાઓ કરતા હોય છે. આ વાયદા ઉપર ખરા ઉતરતા હોય છે? એકે ખરા નથી ઉતરતા. લલિતભાઈ એક આવે, બીજા કોઈ આવતું નથી અહીંયા. જોવાય આવતા નથી કે શું કરે છે નહીં કાંઈ. બસ આજ જે રીતના જોઈ રહ્યા છો, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અહીંયાના કોર્પોરેટરો છે તે અહીંયા કહીએ કે આ વિસ્તારની અંદર આવતા નથી. એક જ કોર્પોરેટરનું નામ છે તે સ્થાનિક મહિલાઓ લઈ રહ્યા છે કે એક જ કોર્પોરેટર આવે છે, બાકીના અન્ય કોર્પોરેટરો અહીંયા આવતા નથી. અત્યારે બીજા જે અન્ય મહિલાઓ છે તેમની સાથે જે વાત કરીશું. ઉમેદવારો જે રીતના વાત કરે છે કે અમે સુવિધા જુનાગઢની જનતાને પૂરી પાડી છે અને પૂરતી સુવિધા અમે આપી છે, આ વાત સાચી છે? આમાં કેમ ખબર પડે? કોઈ આમ બોલે ને કોઈ આમ બોલે. જે રીતના અત્યારે જે ઉમેદવારો વાયદાઓ કરતા હોય છે, આ વાયદાઓ પૂરા પાડે છે? નહીં, વાયદાઓ તો પૂરા નથી પડતા. અને આ ચૂંટણી આવવાની હોય ને એટલે અગાઉ કહી જાય અમે આમ કરશું તેમ કરશું. કોઈ રોડની કોઈ સગવડ નથી, કોઈ ગટરોની સગવડ નથી. અને પાણી તો એટલું ખરાબ પાણી આવે છે, પીવા માટે તો નથી પણ વાપરવા માટે એટલું ખરાબ પાણી આવે છે. કદાચ પીએ તો અમારે તો દવાખાનામાં જ પૈસા આપવા પડે. અમે એવું એટલી ખરાબ તકલીફ પાણી છે. અને અમે બધું સફાઈ કામમાં કોઈ દિવસ 2 દિવસ આવે તો 4-5 દિવસ તો આવે નહીં. પછી પાછા ફોન કરીએ તો વળી આવવું હોય તો આવે, નહીતર આવે નહીં. એટલી માથાકૂટ કરીએ ને અમે ત્યારે વળી બહુ ભેજામારી કરી ત્યારે એકવાર વાળીને વયા જાય, પછી આવતું જ નથી, કોઈ હમું જ નથી જોતું. અને વાયદા કરી જાય, ચૂંટણી આવે એટલે અમને મત આપજો, અમને પણ અમારું કામ કરે તો અમે મત આપીએ. અમે કેટલા હેરાન અહીંયા થતા હોય એ કોઈ જોવા તો આવતું નથી અહીંયા. રજૂઆતો કરો છો નગરપાલિકામાં જે તમે બધી પ્રશ્નો કહી રહ્યા છો? હા, બધા બૈરાઓ ભેગા થઈને પેલા અમે રજૂઆત તો કરી હતી પણ એનો કોઈ નિકાલ જ
જ નથી. હવે અમને ત્યાં જાય એટલે એમ કે તમને કરી દેશું પછી કોઈ અહીંયા આવતું જ નથી. એમાં કેટલીક વાર રજૂઆત કરી, અમે બધા થાકી ગયા. હવે તો આવનારી ચૂંટણીમાં તમે શું મતદાન વિશે શું વિચારી રહ્યા છો? અમારું કામ થાય તો મતદાન કરીએ, નો થાય તો અમારે શું મત આપીને અમારે કરવું? અમારું કામ તો કઈ થતું નથી. મત આપીને અમારે શું કરવું? વાયદા કરીને વયા જાય, પછી કોઈ જોવા તો આવતું નથી. મત ટાઈમે આવે પછી કોઈ આવતું નથી, તો અમારે શું મત આપીને કરવું? જે બીજી સુવિધાઓની જે વાત કરીએ કે આ શહેરની અંદર ફરવાલાયક સ્થળો, આવી સુવિધાઓ કેટલી છે અહીંયા તો કઈ છે નહીં, એક ભવનાથ સિવાય તો કઈ છે નહીં ફરવા લાયક. તો જે રીતના જોઈ રહ્યા છો, સ્થાનિકો કહી રહ્યા છે કે જે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ જે કામગીરી કરવી જોઈએ તે નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવતી. અનેક પ્રશ્નોને લઈને હાલ અત્યારે જે રીતના સ્થાનિકો છે તે પીડાઈ રહ્યા છે, પરંતુ નગરપાલિકા છે તે આ પ્રશ્નના નિરાકરણ માટેની કામગીરી છે તે ન કરતી હોવાનું સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન મિત ભાયણી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, જુનાગઢ.